મતદાર યાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત ગીર સોમનાથમાં ફોર્મ્સ વિતરણની કામગીરી શરૂ 4 ડિસેમ્બર સુધી બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈ મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવશે। ભારતીય ચૂંટણી પંચ દ્વારા 4 નવેમ્બરના રોજ મંગળવારથી સમગ્ર રાજ્યમાં ખાસ સઘન સુધારણા એસઆઈઆરનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગામી 4 ડિસેમ્બર સુધી એટલે કે 1 મહિના સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા વયજૂથ અનુસાર નિર્દિષ્ટ કરેલા પુરાવાઓને આધીન મતદાર ઓળખની પ્રક્રિયા નિશ્ચિત કરી છે। આગામી 1 મહિના સુધી બીએલઓ તમામ ઘરોની મુલાકાત લેશે તેમજ જો પ્રથમવાર મતદાર ન મળે તો 3 વખત તે મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે। પ્રત્યેક મતદાતા નાગરિકોએ એન્યુમરેશન ફોર્મ ગણતરી ફોર્મ ફરજિયાતપણે ભરવું અને પરત આપવું જરૂરી હોવાનું યાદીમાં જણાવેલ છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।